હેલો મિત્ર, અમે હું અને મહેશભાઈ જાવી છીએ બાળગંગા અને પ્લાન બનાવ્યો બાળગંગા જવાનો અને મહેશભાઈ મળી ગયા છે વગડામાં. મહેશભાઈ કેક કો આ શબ્દ વ્યુઅર ને. હાલો તો આપણે બાળગંગા જવાનું છે અને અહીંયા આપણે ઓલા ગુરુજી હતા ને એમની પાસે જવાનું છે. તો આપણે જોતા આવ્યું ગુરુજીની સમાધિ બનાવી છે અને મૂર્તિ છે. તો આપણે આંટો મારતા આવી, અહીંયા કંઈક માછલીઓ પણ છે. તો આપણે જોઈશું કે ના બરોબર છે એમ, બરોબર. અને બધા કહે છે અહીંયા કે બાળગંગા એક બાળ માર્યું, અહીંયા લઈ લો આપણી માણકી અને કરો ચાલુ આપણી માણકી ને. જાવ તો માણકી ને આપણી. હા જવા દો 2-5 આપણે ગાવાનું ભજન દુનિયામાં ચાલે ઢંકા અમે લાગ્યું અમારા ગામના કાળું ભાઈ દેખાઓ. એ પોચી કોની હતી વાતી વચમાડી ની. કેટલા માં આવી જાય? 4 લાખ ની ગણતરી રાખવાની. હા હા, ઈ આપણે ફોર્ચ્યુનર એની કિંમત એવડી જ હોય. જય અંબે માં. દુનિયામાં ચાલે ડંકા એક રામા પીર રમના. આગે જેવું કઈ રામ રામ. અરે મહેશભાઈ આગળ હો, વાંક વાળજો. ભલા ભલા મને આગળ એવું કઈ દેખાય વાવજી બાપુ બેઠા હોય. હા આવતો દે લાગતે લઈને બેઠા રોજો લાગતે નહીં આપો. હા એ હરવાનો વારો હે આપણો. ચાલો સીતારામચંદ્ર મૂર્તિ છે હો. આપણે રામ રામ કહી દીધું હે. હા બાવાજી બાપુ ને આપણે જઈ રહ્યા જોઈ બાવાજી બાપુ ની એવડી છે બધું હા ચેક કરતા જઈએ, બરોબર. હા આ રસ્તો અહીંયા જ જાય આપણે. તમને મમ્મી જાઓ કે નહીં જાય? ના અત્યારે તો આપણે બંધુ હાલે હે. હા પણ હાલે ત્યારે હાલું ને બાજુ. હા આપણે વાત તો કરી આપણે ફોર્ચ્યુનર લેવાય દઈએ પણ હવે હાલે ને તો કંઈક લઈ લેવી. આપણે ટાટા ગાડી લેવાની છે. આપણે ઈ ઓલામાં પેટ્રોલ નાખવું પડે હા અને આમાં થોડું તડપ ખવડાવવું પડે, એટલો ફેર પડે. અરે ફોર્ચ્યુનર આપણે બ્લેક જ લેવાય દઈએ. આપણે વ્હાઈટ બાઇક ને શોખ જ નથી, આપણે જરાય નથી. કાંઈ વાંધો નહીં. બેકો બેકો મારજો આપણે. અરે મજા કરો ને યાર, તમે આ બ્લોક માં જો હાલ્યું છે આપણું તો ફોર્ચ્યુનર લઈ લઈશું આપણે બે. લાઈટ બાઇક કરજો હો મોટા. આ તમારે જો વરસાદ નો બ્લોક બનાવી ચાલુ હોન્ડાએ જોખમ નાખીને સપોર્ટ કરો. અમે તમને બધું દેખાડી, તમે નો જોયું હોય એ બધું દેખાડી. અમને વિચાર છે જુનાગઢ જવાનો, જોઈને ત્યાંથી આવી તો બ્લોગ બનાવશું, આપણે તમને દેખાડશું, બરોબર. બધું ટોટલી વસ્તુ આપણે દેખાડશું. કઈ વાંધો દેખાડવાનું છે, બરોબર. મહેશભાઈ કયું ગામ આવ્યું? આ ચિત્રાલાખ કહેવાય છે. ચિત્રાલાખ અહીંથી કેટલું થાય આપણે? અહીંથી થાય છે 1 કિલોમીટર જેવું થાય. તમે જોયું હશે તો? હા આપણે જોઈ લો, આપણે ગયેલા છીએ. અને આ બાળગંગાનું બોર્ડ આવી ગયું છે, અહીંથી વળી જવાનું આપણે આ સાઈડ જ્યાં યારો હતો અહીંયા. બાકી મહેશભાઈ બધું જોયું જ છે. હા આપણે તો જોયેલું જ છે. જોતા રહીજો આવો તો મિત્રો. હા ભૂલા પડો તો વિડીયો જોઈ લીજો. આ બધું એરા માર્યા છે બાળગંગા જવાના. આપણે મારી દીધો લાંબો ઓર ને. કારણ કે આપણને કોઈ લીલાડાનું ખોઈકી ન દે. બીજું શું કે મહેશભા? આટલા જો આ જો આવી જાય આપણે બરોબર. એ ધાર ચડાયો. હા લે ચડાઈ દીધો ધાર. કાઢી જો. હા ફોર્ચ્યુનર દેખાણી લ્યો. હવે નિશાળ આવી ગઈ 4 લાખ ની. ધીરે ધીરે આવી જાય. દર્શન કરતા હોય હનુમાનજી મહારાજના, કારણ કે આજ શનિવાર પણ છે એટલે થોડાક દર્શન સારા થાય તો કંઈક તમારો સપોર્ટ મળે, ભગવાનનો સપોર્ટ મળે. પહોંચી ગયા છે હનુમાનજીના મંદિરે બાળગંગા. તો આપણે જઈને દર્શન કરીએ અહીંયા આગળ અંદર. હાલો ચાલો. આપણે પણ આ ગેટ છે અંદર આ ગ્રાઉન્ડ થવાનો. મહેશ પેલો કુંડ ક્યાં છે? કુંડ આ રહ્યો આપણે જો આ રહ્યો કુંડ. આ કુંડ છે આપણે. માછલી પણ છે જો આ રહી. કદાચ દેખાય તો છે, ઘણી છે, મોટી પણ હતી, અત્યારે કદાચ દેખાતી નથી.
નાસ્તો હતું ખરા. તો આ થોડી બધી છે. તો કોલા પણ ઘણી બધી છે. હા તો ચાલો હાલો દર્શન કરી લઈશું. હું તમને દેખાડીશ બાળગંગા જે ચિત્રલાખમાં આવ્યું છે. હાલો હનુમાનદાન મંદિર બતાવીશ તમને. આ સંત શ્રી હરિદાસ બાપુ. હરિદાસ બાપુ જો દેવ થઈ ગયા છે. આ છે હનુમાન દાદા દર્શન કર્યું અને આગળ પાછળ છે મહાદેવનું મંદિર. હાલો અહીંયા તમને લઈ જાઉં. આ છે મહાદેવનું મંદિર છે. મિત્રો હું તમને લઈ જવાનો છું હરિદાસ બાપુની સમાધિ છે જે હાલ અત્યારે એનું કામકાજ ચાલુ છે. આ છે સમાધિ છે હરિદાસ બાપુની, હજી તો કામકાજ ચાલુ છે. અને ચાલો આપણે હરિદાસ બાપુનો બગીચો છે. અને મહેશભાઈ કંઈક થોડું થોડું આ જાણે છે બધું. આપણે જોઈ છે આ બધું. હા આમાં હા મહેશભાઈ આ બાપુને કઈ ઇતિહાસની ખબર છે કઈ? બાપુના ઇતિહાસની ઓલા બાપુને આપણે પૂછ્યું તો કંઈક જાણકારી મળે આપણને. ચાલો અહીંયા જઈએ તો ખરી કંઈક કાંઈ મળે તો. અને આ બોર્ડ થોડુંક વાંચી લેવી ત્યાં શું કહેવા માંગે છે તમે પણ વાંચી લેજો. આ બાળગંગાનું છે, ઇતિહાસ છે 5000 વર્ષ પહેલાનું. હરિદાસ બાપુ જૂના હતા. કહાની બધી આમને ખબર હતી. દેખાય ની જગ્યાએ જવાનું છે અમારે. હું મહેશભાઈ નીકળી સામે ઓલે ટેકરી અહીંયા. તો હાલો અહીંયા જાવી. મહેશભાઈ આગળ જાય છે અને એની પાછળ હું. જો આ પૂરા બેઠા છે. જો કેનો આ ટેકરી છે. પારિયા લાગે મહેશભાઈ. આ પારીઓ છે, પારીઓ. જો આ પારિયા બધા આડા પડી ગયેલા હે. આ બધા લગભગ શહીદ થયા લાગે. શહીદ થયેલા હે. હા હા ઓલા જેવું વાત નથી કરતા કે ઢીંગાણું ઉપડે ને બધી ત્યારે વખત સમજ્યા તમે. હાલો મિત્રો આ મેં આ બ્લોગ આજથી એન્ડ કર્યો છે. હું મહેશભાઈ. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. જો આ વિડીયોમાં આવેલું તો બીજા વિડીયો તમને ધાર્મિક જ વિડીયો બનાવવામાં આવશે આ ચેનલ. ચાલો મહેશભાઈ જય માતાજી. જય માતાજી.